દાહોદના ગરબાડામાં ભાજપનું શક્તિ પ્રદર્શન. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભવ્ય વિકાસ સંકલ્પ સભા યોજાઈ. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરી પોતાની સંગઠનાત્મક શક્તિનું પ્રભાવી પ્રદર્શન કર્યું હતું. આ રાજકીય મંચ પરથી પાર્ટીએ આદિવાસી પટ્ટામાં પોતાનું જનાધાર વધુ મજબૂત હોવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે, જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ અને વિશાળ જનમેદની આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના ગરબાડા આગમન ટાણે પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હેલીપેડથી સભાસ્થળ સુધી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સેંકડો યુવાનો હાથમાં પક્ષના પ્રતીક સમાન ભગવા ધ્વજ લઈ ઉત્સાહભેર જોડાયા હતા, જેના પગલે સમગ્ર પંથકમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. યુવાઓ અને સ્થાનિક કાર્યકર્તાઓની આ સક્રિય ભાગીદારીએ પક્ષને ચૂંટણી પ્રચાર અભિયાનને નવો વેગ અને આક્રમકતા પૂરા પાડ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વચ્ચે યોજાયેલી આ સભાએ ભાજપના પાયાના કાર્યકર્તાઓમાં નવો પ્રાણ ફૂંકવાનું કાર્ય કર્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે ગરબાડા જેવા ભૌગોલિક અને રાજકીય રીતે મહત્વપૂર્ણ વિસ્તારમાં આટલા મોટા પાયે શક્તિ પ્રદર્શન થકી ભાજપે વિકાસના એજન્ડા સાથે મેદાનમાં ઉતરી વિપક્ષોને સીધો પડકાર ફેંક્યો છે. આગામી સમયમાં આ વ્યાપક જનસંપર્ક અને વિકાસલક્ષી અભિગમ ચૂંટણીના પરિણામો નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.